ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। નવી તિજોરી લેવી પડશે। માંગ મેલડીની કૃપાથી આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થવાના યોગ બની રહ્યા છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલનો સમય થકવી નાખનારો રહેશે। કાર્યો પ્રત્યે આનંદ અને ઉત્સાહ રહેશે। મહેનતનો અતિરેક થશે। કેટલાક જૂના મિત્રો સાથે સંપર્ક થઈ શકે છે। સ્વાદિષ્ટ ભોજનમાં રસ વધશે। લાંબા સમયથી અટકેલું વળતર અને લોન વગેરે તમને આખરે મળશે। હાલનો સમય તમારા માટે થોડો કષ્ટદાયક પણ હોઈ શકે છે, તેથી તમારા દરેક કાર્યોમાં સાવધાની રાખો। પરિવાર અને બાળકોથી મનભેદ થઈ શકે છે। વાતચીતને સંબંધો સુધારવાનું માધ્યમ બનાવો। વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે કોઈ નવું કામ શરૂ થઈ શકે છે। કદાચ વધશે। તમારું બધું ધ્યાન તમારી આવક વધારવા પર રહેશે। ધ્યાન રાખો કે તમારી વાતચીત કે વર્તનથી કોઈ મૂંઝાઈ ન જાય। ધન લાભ થશે। તમે રોમેન્ટિક મૂડમાં રહેશો। અકસ્માતથી બચવું જરૂરી છે। તમારું પારિવારિક જીવન પણ અદ્ભુત રહેશે। પરિવારના સભ્યોનો સહયોગ મળશે। કેટલીક નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થશે। હાલના સમયે વધુ વિચારો તમને પરેશાન કરશે। મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે લોકો તમારા કામની કળા અને પાત્રથી પ્રભાવિત થશે, જેના કારણે તમારી આર્થિક બાજુ મજબૂત રહેશે। હાલના સમયે તમે પરિણામની ચિંતા કર્યા વિના મહેનત કરશો તો તમને સફળતા ચોક્કસ મળશે। બિનજરૂરી નાણાકીય ખર્ચ ટાળો। અવરોધો દૂર થશે। પરિવારના સભ્યો સાથે ઉગ્ર વાદ વિવાદને કારણે મન ઉદાસ રહી શકે છે। તમારે તમારા પ્રિયજન સાથે સમય પસાર કરવાની જરૂર છે, જેથી તમે બંને એકબીજાને સારી રીતે જાણી અને સમજી શકો। સામાજિક યાત્રા થશે। કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો। તમે આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવ કરશો। કાર્યસ્થળમાં તમને ભાઈ બહેનોની મદદ મળશે। આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે। પારિવારિક જીવન સુખમય રહેશે। નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે। તમારો નમ્ર સ્વભાવ બીજાને આકર્ષિત કરશે। કેટલાક જૂના મિત્રોનો સંપર્ક થઈ શકે છે। મીઠાઈ ખાવા તરફ વલણ વધી શકે છે। જીવન પીડાદાયક હોઈ શકે છે। સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા ઉત્સાહ પર નિયંત્રણ રાખો, કારણ કે વધુ પડતી ખુશી પણ મુશ્કેલીનું કારણ બની શકે છે। આજીવિકા અને સુખના સાધનો એકત્રિત કરી શકશો। કોઈના સહયોગની અપેક્ષા ન રાખો। બૌદ્ધિક ચિંતનથી શંકા દૂર થશે। જે લોકો વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેમને વિદેશ જવાની તક મળી રહી છે। કામકાજમાં આવતા ફેરફારોને કારણે તમને લાભ મળશે। શેરબજારમાં રોકાણ કરવું શુભ સાબિત થઈ શકે છે। જોખમી કામોથી દૂર રહો। કન્યા રાશિની વાત કરીએ તો હાલનો સમય ભાવનાત્મક રહેશે। તમે તમારી જાતને તમારી અંદરની લાગણીઓ અને વિચારો વ્યક્ત કરવાની સ્થિતિમાં પણ શોધી શકો છો। ઘરેલું કામ થકવી નાખશે। નજીકના લોકોથી ઘણા મતભેદો ઉભરી શકે છે। હાલના સમયે શરૂઆત ખરાબ રહી શકે છે, પરંતુ પાછળથી બધું સુધરશે। જીવનસાથી સાથે મધુર સંબંધ બનશે। મિત્રો સાથે મતભેદ થવાની સંભાવના છે। વાણી પર સંયમ રાખો। બેરોજગારોને ભાગદોડ કરવી પડી શકે છે। તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે સામાન્ય દૈનિક કાર્યોને ભૂલી શકો છો અને આનંદમાં ખોવાઈ શકો છો। પર્યટન સ્થળ પર જવાથી મન પ્રફુલ્લિત રહેશે। નાણાકીય સ્થિતિમાં સુધારો થશે। જો તમે અવિવાહિત છો તો હાલના સમયે તમારા માટે કોઈ સંબંધ આવી શકે છે।
ભૂતકાળમાં કરેલી મહેનતનું ફળ તમને મળી શકે છે. કાર્યસ્થળ પર પ્રમોશન કે પ્રશંસા મળવાની સંભાવના છે. પૈસાની સ્થિતિમાં સુધારો થશે. નવો ધંધો શરૂ કરવા ઈચ્છો છો. પરિવારની સ્થિતિમાં સુધારો થશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે પરિવાર સાથે સારો સમય પસાર થશે. નોકરી ધંધામાં મહેનતથી સફળતા મળશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવી શકે છે. મનમાં વિવિધ વિચારો આવી શકે છે. પ્રેમ સંબંધોની વાત આગળ વધી શકે છે. પ્રેમી સાથે મુલાકાત થઈ શકે છે. સર્જન અને નિર્માણની દિશામાં સફળતા મળશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. મેલડી માંગ શ્રદ્ધા વધશે. પરિવારમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ રહેશે. ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે કાર્યસ્થળમાં અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. તમે તમારી નૈતિકતા અને સત્ય જાળવી રાખો. અટકેલા કામ હાલના સમયે પૂરા થઈ શકે છે. હાલના સમયે તમે થોડી ગંભીર માનસિક સ્થિતિમાં રહેશો. નાણાકીય બાબતોમાં જોખમ ન લેવું. કોઈ પણ વ્યક્તિ પર વધારે વિશ્વાસ ન કરો. જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. કોઈ કામમાં પૈસા ખર્ચ થઈ શકે છે. સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. પારિવારિક કાર્યક્રમમાં ભાગ લેવાથી આનંદ થશે. મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારા જીવનસાથીની નિકટતાનો આનંદ માણી શકશો. સામાજિક મેળાવડામાં પરિવાર સાથે બહાર ફરવા અથવા પર્યટન પર જશો અને સમય આનંદમાં પસાર થશે. હાલનો સમય દરેક ક્ષેત્રમાં લાભદાયક છે. કામકાજમાં સુધારો જોવા મળશે. પ્રિયજનો અને મિત્રોને મળવાનું થશે. પ્રિયજનો સાથે મુલાકાત રોમાંચક રહેશે. કેટલાક પરિવારના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકે છે. ઉતાવળથી કામ બગડશે. કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારું વલણ આધ્યાત્મિકતા તરફ રહેશે. ધનલાભ થવાની સંભાવના છે. અંગત સંબંધો ગાઢ રહેશે. બિનજરૂરી ખર્ચ ટાળવાનો પ્રયાસ કરો. જીવનસાથી સાથેના સંબંધો સામાન્ય રહેશે. તમે પારિવારિક અને માનસિક તણાવથી રાહત મેળવી શકો છો. યાત્રા શક્ય છે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વેપારમાં બેદરકારી ન રાખવી. હાલના સમયે તમને પ્રાથમિકતાઓ નક્કી કરીને સફળતાની ચાવી મળશે. બાકી રકમ વસૂલવાના પ્રયાસો સફળ થશે. મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે કોઈ કામમાં સફળતા મળવાથી ઉત્સાહ વધશે. ભૌતિક સુખ સુવિધાઓની લાલસા વધશે. એકાગ્રતા જાળવી રાખો. એ જ દિશામાં કરેલી મહેનત વધુ સારું પરિણામ આપશે. હાલનો સમય સારો રહેશે. જે ગેરસમજણોને કારણે તમારા સંબંધો છેલ્લા કેટલાક સમયથી સારા ન હતા તે હાલના સમયે દૂર થઈ શકે છે. ઘણા દિવસોથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ હાલના સમયે મળી શકે છે. કોઈ ખાસ વ્યક્તિનો સહયોગ મળશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.